समाप्ति। ધરમવીરભાઈ કે જેઓ 90% વિકલાંગ છે, પોતે ચાલી શકતા નથી, પરંતુ 3 પૈયાવાળા સ્કૂટર ઉપર તેઓ નારોલથી થલતેજ મેટ્રો સ્ટેશન નીચે આવીને ગરમા ગરમ ઇડલી વડા સંભાર સમોસાનો નાસ્તાનો તેઓ બિઝનેસ કરે છે અને આવતાની સાથે જ લોકોની લાઈન લાગવાની ચાલુ થઈ જાય છે. તેમની બહેન અને બાળકોનું ભરણ પોષણ પણ ધરમવીરભાઈ કરે છે. બાળકોને ભણાવવાથી માંડીને એમની બહેનનું ઘર ચલાવવા સુધીનું કામ ધરમવીરભાઈનું છે. ધરમવીરભાઈ પોતાના માતા પિતાનું ઘર અને એમના બહેનનું ઘર આ બિઝનેસ ઉપરથી જ ચલાવે છે. मेरा नाम धर्मवीर है और मैं मम्मी पापा मेरे गांव रहते हैं. उनका घर मैं ही सबसे कुछ चला रहा हूँ. उनका बहन का अपनी का खर्चा पानी सब मैं उठाता हूँ. 90% विकलांग हूँ मैं. 90% चल फिर सकता नहीं हूँ मैं ऐसा ही धंधा करता हूँ. बैठ के थोड़ा बहुत चल लेता हूँ बस. किसके पास रहते हो? मैं अपनी बहन के पास रहता हूँ. मैं नारोल में. नारोल मैं नारोल से आता हूँ और नेटवर्क के नीचे खड़ा होता हूँ सुबह 8 बजे से 11:30 बजे तक. और मैं धंधा करता हूँ इडली वड़ा समोसा. और पहले मेरे जीजा जी काम करते थे, अब जीजा जी काम बंद कर दिया है उनने. मैं उनके बच्चों को पढ़ा लिखा रहा हूँ, मैं ही पाल रहा हूँ उनको. उनका घर मैं ही चला रहा हूँ. मतलब ये है मेरा. और मैं ही उनको पढ़ा लिखाता हूँ, फीस वगैरह सब घर मैं ही चलाता हूँ उनका. और मैं यहाँ रह रहा हूँ 1.5 साल हो गया मेरे को ये धंधा करते करते. मेरे को 1.5 साल धंधा कर रहा हूँ मैं यहीं. और मैं 90% हूँ, विकलांग हूँ, मैं चल सकता नहीं हूँ. મારું નામ બંસીવાલ હંસરા છે અને હું એમનું રોજનું કસ્ટમર છું. આ ભાઈનું નામ ધરમવીરભાઈ છે, છેક નારોલથી આવે છે અને હાલમાં એ એમની બહેનની જોડે રહે છે અને એ પોતાનું એમની બહેનનું ઘર આ ભાઈ જ ચલાવે છે અને હાલમાં તલતેજ બ્રિજની નીચે ઇડલી સંભાર વેચે છે. આ ભાઈ 3 પૈયાવાળું વ્હીકલ ચલાવીને દિલ્હી અહીંયા આવે છે અને પોતે ચાલી શકતા નથી અને 90% વિકલાંગ છે આ ભાઈ. અને વ્હીકલ ઉપર બિઝનેસ કરે છે કે પોતે ચાલી શકતા નથી. કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.